આપણને બધાને યોગદાન આપવું જોઈએ, સત્સંગની અંદર સૌએ સેવા કરવી જોઈએ, પણ તમારી જવાબદારીમાં જેટલું આવતું હોય ને એટલું જ કરો, મહેરબાની છે. બીજાના કાર્યને માથે ભાર. મહારાજે વચનામૃતમાં લખ્યું, સત્સંગ વધે કે ઘટે તમારી જવાબદારી તમારી છે, મારી છે, સંતોની છે, તમારી કોઈની જવાબદારી નથી. મહારાજ કે અમારી ઈચ્છાથી થશે, સત્સંગ વધે કે ઘટે એની ચિંતા તમારે ન કરવી. પણ મહારાજ સાથે ને સાથે બોલ્યા, તમને જે કીધું છે ને કરજો, મનસ્વી ન વર્તશો. તમને એમ લાગે કે અમે મનમાની રીતે અમે વર્તીને ભગવાનને રાજી કરી લઈશું તો એ કોઈ કાળે સફળ નહીં થાય, નહીં થાય, નહીં થાય. અને બીજો પ્રસંગ એક વાત કરું. વિશ્વાસ છે ને, આમ તો મહારાજે લખ્યું બ્રહ્મા આદિને ડોલાવે ને તોય ન ડગે એનું નામ નિશ્ચય. આ વચનામૃતના શબ્દો પરિસ્થિતિઓને આધીન આપણા વિચારો જો ફરી જતા હોય, દેશકાળને આધીન આપણા વિચારો ફરી જતા હોય, પછી એમ કે અમે ભજન તો કરાવીએ છીએ ને તેમ તો વિમુખ હોય ભગવાનનું નામ લેવડાવે છે. મહારાજે વચનામૃતમાં એટલા માટે આ શબ્દ ટાંક્યો કે રામ રામ તો પોપટે બોલે છે, રામ રામ તો પોપટે બોલે છે, પણ એથી કરીને એનું કલ્યાણ થવાનું નથી જ્યાં સુધી એના આશ્રયમાં નહીં આવો તમે, જ્યાં સુધી એના વચનની અંદર. અને આ વચનની વાત ઉપરથી વાત કરું છું વાલા ભક્તો, વિશ્વાસ કેવો હોવો જોઈએ. હજુ તો આપણી કોઈની અગ્નિ પરીક્ષા જ નથી થઈ. આ બધા તો આપણે હજુ તો પ્રથમ પહેલા બીજા ધોરણની જ પરીક્ષા આપીએ છીએ. અક્ષરધામનો માર્ગ સહેલો નથી, હરિનો માર્ગ છે શુરાનું નહીં, કાયરનું કામ જો કાયરોની આ મહેરબાની કરીને આવી કાયરની વાત કરવી નહીં, કરવી હોય તો મારી પાસે તો આવશો જ નહીં, મારે તમારી પાસે ન થવું. કાયરતાની વાત મહેરબાની કરીને કરશો નહીં.